વિકાસ સપ્તાહ 2025ની સફળતાપૂર્વક ઉજવણી. પૂર્ણ વિકાસ સપ્તાહના સમાપન દિવસે એક સાથે એક જ દિવસમાં ₹2,885 કરોડના વિકાસ કામોની ભેટ આપતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં તારીખ 7 થી 15 ઓક્ટોબર દરમિયાન ઉજવાયેલા વિકાસ સપ્તાહના પૂર્ણાહુતિ અવસરે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતેથી શહેરી વિકાસ, આરોગ્ય, શિક્ષણ, સાયન્સ એન્ડ ટેકનોલોજી સહિત 12 વિભાગોના ₹2,885 કરોડના 488 વિકાસ કામોની ભેટ રાજ્યના નાગરિકોને આપી હતી. આ વેળાએ આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના 24 વર્ષના સફળ સુશાસનની ઉજવણીના ભાગરૂપે દર વર્ષે 17 થી 15 ઓક્ટોબર દરમિયાન ગુજરાતમાં વિકાસ સપ્તાહની ઉજવણી કરીએ છીએ. આ વર્ષના વિકાસ સપ્તાહ દરમિયાન ₹5,000 કરોડના વિકાસ કાર્યોની ભેટ રાજ્યના નાગરિકોની સેવામાં અર્પણ કરવામાં આવી છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ અવસરે જણાવ્યું કે 2001થી ગુજરાતના લોકોએ શ્રી નરેન્દ્રભાઈ મોદીમાં મૂકેલો ભરોસો આજે 140 કરોડ દેશવાસીઓનો વિશ્વાસ બની ગયો છે. શ્રી નરેન્દ્રભાઈએ 2001માં ભૂકંપની તારાજીમાંથી અનેક પડકારો વચ્ચે ગુજરાતને બેઠું કર્યું અને તેમના વિઝન તથા માર્ગદર્શનથી ગુજરાત આજે દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના વર્લ્ડ ક્લાસ ડેવલપમેન્ટ માટે આપેલા માર્ગદર્શન, યોગદાન અને અથાગ પ્રયત્નો સૌને વિકાસની નવી દિશામાં સતત આગળ વધવાની પ્રેરણા વિકાસ સપ્તાહની આપતા રહે છે તેમ જણાવ્યું હતું. તેમણે મુખ્યમંત્રીએ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને ભારત રત્ન ડોક્ટર APJ અબ્દુલ કલામની જન્મજયંતિ નિમિત્તે તેમને શ્રદ્ધાંજલિ આપતા જણાવ્યું કે નરેન્દ્રભાઈ મોદીના વિઝનથી શરૂ થયેલી જ્યોતિર્ગ્રામ યોજના ડોક્ટર કલામના હસ્તે રાષ્ટ્રને અર્પણ થઈ હતી, જેને ગુજરાતના ગામડાઓમાં ઉજાસ પાથર્યો. જ્યોતિર્ગ્રામ, મુખ્યમંત્રી અમૃતમ, ઈ-ગ્રામ, ખેલ મહાકુંભ, કૃષિ મહોત્સવ જેવી યોજનાઓનો ઉલ્લેખ કરીને તેમણે જણાવ્યું કે આ યોજનાઓ ગુજરાતથી શરૂ થઈને હવે દેશભરમાં અમલમાં મુકાઈ છે.